रोम रोम भाइयों। हेलो गाइस આપણે હોઈ ગયા પણ ઉઠી ગયા ગાઈસ તો પાણી બાટલો અને આપણો ફાર્મ હાઉસ માં છે ગાઈસ તો આપણો ફાર્મ હાઉસ તમે આખી આ વાડી જવાનું ગાઈસ તો આપણો બાર મોડો તોય હાલ પડી બેઠો તો આ કાઈ જે હોઈ ગયો તો કેમ કે આપણી જગ્યા આપણે ફ્લેટ ગયા છે આપણો યાર ફાર્મ હાઉસ છે ને કામ જવું પડે ગાઈસ તો આપણે કોઈ પણ મહેમાન આવે ને અહીં બેસે તો અહીં બે આપણી જગ્યા જો ગાઈસ અને મી બી આવી ને વાલોડ આવી ને આમાં બેસી જવાનું ગાઈસ તો આનાથી વાવડી કેવું છે આ તો પતન પાણી પાણી પડે છે ગાઈસ તો આળો બહુ પડ્યો પણ વરસાદ આવતો નહીં યાડી આપણે હુઈ દે વરસાદ પડતો बाय बाय टाटा ગાઈસ તો હવે આપણે તો બીજા ફાર્મ હાઉસ ઉપર એમાં બાપુનું ફાર્મ હાઉસ છે આપણા ટોટલ 2 ફાર્મ હાઉસ છે ને ગાઈસ તો હવે આમાં રસ્તો છે રસ્તો આમાં જો એ થાર સ્કોર્પિયો અને બધું ગાડી પડી છે ને આ નહીં કેમ કે આ જગ્યા ને બહુ ખુલ્લી છે આ જગ્યા બધા માટે છે યાર ઓલ વસ્તી માટે કોઈ પણ માણસ આવે ને આ જગ્યા આવી તો લોકેશન જોવા આવી જવાનું ફટાફટ કહી જાય કોમેન્ટ એમ ખાવા પીવા પછી સુવિધા પૂરી થઈ રહેશે ગાડી અને ગેસ્ટ બીજું એ કે હજુ આપણે રસ્તે જવું પહેલું અહીં આવો ને આપણે ફાર્મ હાઉસની મુલાકાત કરી બધી અને તો અહીં તો આ બે થાંભલા પછી આથી હાંડવાનું બાકી ચાંથી હાડ્યા ને મોટા ખવડા તો બાકી તો હલવાના પર ગયા હતા ને તો આપણે ફાર્મ હાઉસ જવાનું હતું ને આપણી એટી થઈને હવે આઈડિયા ફાર્મ હાઉસ ઉપર અહીંયા જો ને યાર તો બહુ મોડું થઈ ગયું યાર કેમ કે ચીલા 6:30 થઈ ગયા વલગ બનાવીને એક ભાઈ બનાવ્યા હતો એના કારણે વલગ બનાવવાનું મોડું થઈ ગયું યાર ભાઈ બનાવ્યા વલગ બનાવી ગયો ત્યાં કરી ઉપડી ગયો રસ્તે શું વાંધો નહીં એ દાડો છે ને એટલે બહાર લેવા આવશે પણ અને બાકી બનાવ્યો રસ્તો છે ગાઈસ તો મારા ફાર્મ હાઉસ આવી ગયું તો અમારો રસ્તો જેવો છે આથી જવાનું છે બહાર લઈ જાય તો પડ્યો સીધો આ શું હેડી આ અમારું નદી છે મોટી નદી હેડી હેડી છે અમારું ફાર્મ હાઉસ પાસે હા તો અંદર બહુ મોટી નદી છે અંદર પડે તો પછી મેં કીધું પાણી આવે પછી પૂર આવે નથી ભોંડું ઘાસ તો અમારી ભેંસો માટે આ ફાર્મ હાઉસમાં ઘાસ વાવ્યું છે અને ગાઈસ ચલો આપણે આવી ગયા ફાર્મ હાઉસ ઉપર ચડી અને વિડીયોમાં ફાર્મ હાઉસ થી આ યાડી આથી તો ત્યાંથી આટલા વચ્ચેમાં ફાર્મ હાઉસ ઠેઠ જેટલે પહોંચે ને એ બધું બાપુનું બધા અમારા બાપુનું ફાર્મ હાઉસ 2 છે યાડી અને ગાઈસ તો કેવો ફાલ આવ્યો છે તો વાવડી ગયું તો બહુ મસ્ત ફાલ આવ્યો યાડી યાર અને તો ગાઈસ તો બીજું કંઈ જોવાનું ભૂલતા નહીં અમારા ફાર્મ હાઉસની મુલાકાત લો અને તમે પણ આ બધું જાણો કે આવી ખેતી સી બધી થાય આ ખેતી યાર બહુ ટોપમાં નંબર છે આ વાયડા કોઈ નહીં છે એની કેમ કે આમાં યાર અમે કશું કર્યું નહીં ભાઈ આયડા મી આયા કર્યો નહીં માને આટલા મોટા થઈ ગયા નહીં ખાતરલા શું કશું નહીં ખાલી એક પાળી માજી છે આયડા પડી ગયા ને આ તો આયડા પડી ગયા છે ને આ તો
આ થડામાં માટેલા છે બધા થડામાં એક પણ એડ બાત નહીં શેર નહીં ગઈ છે તો યાડી બહુ માટેલા છે ને બહુ મહેનત કરી છે અમે અમારી બહુ મહેનત છે અને હવે છે ને પાણી બીજું વાળી એક નીપડીયા પર થાય તો પાણી વાળું પડો ગાઈસ તો ફાર્મમાં બાર નહીં અમે જાશું ભાગે એટલે ભાગી ગણાય ફાર્મમાં એમાં ઉભા બે આંકડા એટલે જોવે ને લઈ દો પાપડીના છે ને કામ આવશે તમારે બહુ એની વેલ્યુ બહુ ઘણી થઈ યાર એ ફૂલને કંઈ મળતા જ નહીં યાર હોના ભાવથી બહુ ડબલ ને ઘણા ભાવ થઈ એ ફૂલના અને જાસ્ત તો અમારા પાકમાં ચીવા છે ધંધો અને તમે એની હાઈટ તો યાર હાઈટ આ હાઈટ કરી ત્યાંથી કરી થોડા વળી જશે એટલે બહુ નાના છે એટલે ગાઈસ તો બહુ વળી જતો એટલે નંચા પડાતા હશે ગાઈસ તો અને તો આપણો ફાર્મ હાઉસ તો યાર રેડી અને મિત્રો તો એટલે શું નહીં બોલતો નહીં આવડતું શું બાલે ગાઈસ તો હવે તમને કેવું મારું ફાર્મ હાઉસ કેવું લાગ્યું રેડી ફાર્મ હાઉસ 1 હાવ લાગ્યું કે ફાર્મ હાઉસ 2 રેડી ફટાફટ કોમેન્ટ કરી નાખો કે ફાર્મ હાઉસ મસ્ત છે યાર ફાર્મ હાઉસ 2 છે તમને કે ના ગમ્યું હોય ને તો કાંઈ નહીં તો મોજ કરો રેડી ગાઈસ તો આ તમારું આ બધું ઊભું નહીં એમાં કોઈ મહેનત કરી છે આમાં શું કર્યું નહીં તમારે જાણવું હોય ને તમારા ફાર્મ હાઉસની મુલાકાત લો ને ફટાફટ આવી દો અમારા ફાર્મ હાઉસ 2 ઉપર અને 1 તમારે જવા માટે સુવિધા પસંદ નથી અને તમારા બધું જાણવા માટે કે આ ખેતી સી પસંદ થાય જો બાકી ફાલ દો ખાલી છે ને બાકી ફાલ આવો ફાલ જાય ને જેમ કે આ ફાલ છે ને અમારા ફાર્મ હાઉસ ઉપર થાય બહુ વધારે થાય છે અને તો એક આ ઝાટકો છે તો વાય છે પછી એવું ના કહે કે વાય પટનું હાડી ગયું છે તો આપણે પટનું હાડી ગયા છે એવું ના કહે અહીંયા તો આપણો ફાર્મ હાઉસ રહેવું જ નહીં તો যদি કામ કરો ચાલે કામ ના કરો તો ચાલે તમે તારે કરી વાત આવો ને તો ચાલે એ આપણે એવું કે કાલે કામ કરશું ગાડી આમાં કોઈ ડાબા કોઈ નથી આને કે આના ડાબા કામ કરો એ કશું નહીં બાકી ફૂલ મોજથી કામ કરવાનું મન ફાવે એમ આપણે એમાં ચાલે બાકી મળી આપણે ના ચાલે ઝાડકો પટનું હાડી ગયેલું ના તો પટનું સારું છે બાકી ઝાડકો એમાં બહુ હાડી ગયો છે કહેતા ના કે ઝાડકો હાડી ગયો છે બાકી તમે સપોર્ટ આપો ને ઝાડકોને ઉઠાવવા દેવાનો નવો પેટી ગેસ્ટ જો આ ચેવા ઝાડકામાં બધા ફાર્મ હાઉસ ઉપર એક આવું આમાં કહું આ બીજાનું ફાર્મ હાઉસ છે એ અમારા સમજનું છે ફાર્મ હાઉસ બાકી તો એવું નહીં અને ગાઈસ તો હવે શું કરશે ગાઈસ હવે હા મને આવે તો યાર વલગ ચીઓ પણ આવે યાર આજ ને કાલના વિડીયોમાં યાર નવો એક વ્યૂઝ આવ્યું છે અહીં ને કોણ આવ્યું છે આ મુકેશસિંહ રાઠોડનું આવ્યું છે એનો ખૂબ આભાર એ જીવનમાં ખૂબ આ હડા કાળી મજૂરી કરે ને એને ભગવાન આ જિંદગી કાળી મજૂરી કરાવે યાડી કેમ કે એ કાળી મજૂરી કરાવે એ કિંમત આવી સિમ્મો કોમેન્ટ આવી જોઈ જાય આઈડીથી એ આમ તો આઈડિયા થાય હવે ચારમાં કાંટો મારી ફાર્મ હાઉસ ઉપર પછી ડાયરેક્ટ અમારા ફાર્મ હાઉસ વન પેલા છે ને ખાવા બીયા ખાઈ ભૂલ્યા છું અને પછી કાલે બધા ઉઠશું અને વિડીયો બનાવશું લાગશું વિડીયો લાગશે પછી અમે ટાઈમ વિડીયો ગાઈસ તો અમારા વિડીયો બનાવવાનો ટાઈમ હાથ નથી 5 થી 6 વાગ્યાનો તો અમારે કામ હોય ને થોડું કામ કરી પાછા વિડીયો બનાવવા ગયા અહીંયા સાથે વિડીયો નહીં બનાવવા ભાઈ બીજું કે કામ પટી જાય ને પાછા વિડીયો બનાવવા ગાઈસ તો અમારે જે કામ મસ્ત પડાતું છે ને એટલે મને છોટો થવા જઈએ ગાઈસ તો છે ને એ તમને
આમ પકડીને બનવું ને સામની આવે હેડી આમ મને વિડીયો બનાવો વચ્ચે આમ ઉપડી ગઈ ને તમારા પૈસા આવશે ઢગલોની માને રમતા રમશોની માને એના યાર અશોક ઠાકોરનું યાર બોલે એટલે દેવતું ના આપણે તંત્ર વાવડા નહીં કોઈ ખામી ના હોય ગાઈસ તો અમારા ફાર્મ હાઉસ પર કોઠે બને લીમડા ઉભા છે કોલા ઉભા છે કોલી વાળી ગાઈસ તો ભાઈ હવે મળીએ કાલના ઓલો મુગાઈશ ને આ તો ઓલો પૂરો થાય છે अबे साले તમને અમારા ફાર્મ હાઉસ 1 હાવલાઈ 2 હાવલાઈ ફટાફટ કોમેન્ટ કરી દો અને ગાઈસ તો બાય